નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે પંચમહાલમાં યુવકે ચાલુ રિક્ષા પર ચડીને સ્ટન્ટ કર્યા હતા. નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ઘાટન પહેલા દુર્ઘટના. વાત છે અમદાવાદની. ત્યારે આગળ વાત થશે રોહિત શર્મા WTCમાં નંબર 1 કેપ્ટન બન્યો છે. નકલી SBI બેંક ખોલીને ભાંડો ફૂટ્યો છે. ત્યારે આગળ વાત થશે નવરાત્રિમાં યુવકે બનાવી હતી 5 કિલોની પાઘડી. આગળ વાત થશે ભારતમાં દુનિયાનો સૌથી ગરીબ માણસ જોવા મળ્યો છે. ત્યારે આગળ વાત થશે પતિ કોર્ટમાંથી પત્નીને પીઠ ઉપર ઉપાડીને ભાગી ગયો હતો. ત્યારે આગળ વાત થશે આ કંપની 24,000થી વધુ લોકોને આપશે નોકરી. ઈરાને ઇઝરાયલ પર હુમલો કરતા ઈંધણના ભાવમાં થયો છે વધારો. ત્યારે આગળ વાત થશે મંદિર હોય કે દરગાહ, રસ્તા વચ્ચેથી હટાવો તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. ત્યારે આગળ વાત થશે આપણે વૈશ્વિક આપત્તિની નજીક છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. ત્યારે આગળ વાત થશે પરિસ્થિતિ બગડતી હોય છે, બેઠક પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના થયા છે મોત. સ્વચ્છતા ભારત મિશનના 10 વર્ષ પૂરા, PMએ કરી છે અપીલ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થયા છે. PM મોદીએ એક્સ ઉપર લખ્યું છે કે આ અભિયાન ભારતને સ્વચ્છ બનાવવા અને બહેતર સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. તેમણે યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. PMએ બધાને વિનંતી કરી છે કે તમે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ સ્વચ્છ ભારતની ભાવનાને મજબૂત બનાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના થયા છે મોત. પુણેમાં હેલિકોપ્ટર પર મુસાફરી કરી રહેલા 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 પાયલટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઘટના ગઈકાલે સવારે 6:30 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે બાવધન વિસ્તારમાં KK કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે ઓક્સફર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફના લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર 1.5 કિલોમીટરના અંતરે ક્રેશ થઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા, યુક્રેન અને હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ છોડ્યા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધારે બગડી છે. ઇઝરાયલ વતી અમેરિકા અને બ્રિટન પણ આ યુદ્ધમાં કૂદી શકે છે. અમેરિકા અને બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇઝરાયલને સમર્થન આપશે. આવી સ્થિતિમાં UNSC ફ્રાન્સ અને ઇઝરાયલની અપીલ પર ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ સમયે દુનિયા નિયંત્રણ બહાર જઈ રહી છે. થોડા સમય પહેલાં જ ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો છોડી હતી. અમે વૈશ્વિક વિનાશના પહેલાં કરતાં વધુ નજીક છીએ. અમારી પાસે પ્રમુખ અને ઉપપ્રમુખ ગેરહાજર છે. કોણ ચાર્જ હોવો જોઈએ, પરંતુ તે સાન ફ્રાન્સિસ્કોમાં ભંડોળ ઊભું કરવા માટે જઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિર હોય કે દરગાહ, રસ્તા વચ્ચેથી હટાવો તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યોમાં બુલડોઝર એક્શન સામે આપેલો સ્ટે યથાવત રાખ્યો હતો. આ મુદ્દે તેમણે અંતિમ નિર્ણય યથાવત રાખ્યો હતો. કોર્ટે રાજ્યો દ્વારા આરોપી કે દોષિતોની મિલકતો પર બદલાની ભાવનાથી બુલડોઝર ફેરવી શકાશે નહીં તેવી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે મંદિર હોય કે દરગાહ, તેને રસ્તા વચ્ચેથી હટાવવા જ પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને લગભગ 180 મિસાઇલ છોડીને ઇઝરાયલ ઉપર જોરદાર હુમલો કર્યો હતો, જેના પછી તણાવ વધુ બન્યો હતો. ઇઝરાયલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલાં ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં એક સાથે 5% વધારો પણ થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની સોલેક્સ એનર્જી ઉત્પાદન ક્ષમતા વધારવા અને સોલર સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવેશવા માટે 2030 સુધીમાં 8,000 કરોડનું રોકાણ કરશે. જે અંગે કંપનીએ તેના પ્લાન વિશે માહિતી શેર કરી છે અને કહ્યું છે કે 24,000થી વધુ લોકોને નોકરી પર આપશે. આ યોજના હેઠળ તેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 1.5 ગીગાવોટથી વધારીને 2030 સુધીમાં 15 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક હતો.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં એક પુરુષ તેની પત્નીને છૂટાછેડા નહોતો આપવા માંગતો, જ્યારે તેની પત્ની અલગ થવા માંગતી હતી. તેનાથી બચવા માટે આ વ્યક્તિ તેની પત્નીને પીઠ ઉપર ઉપાડીને કોર્ટમાંથી ભાગી ગયો હતો. આ ઘટના ચીનની છે. ચીનના શાંઘાઈ મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ લી અને ચેનના લગ્ન 20 વર્ષથી થયા હતા અને તેમને 2 પુત્ર અને એક પુત્રી છે. કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા હતા, પરંતુ પુરુષને છૂટું થવું નહોતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનો સૌથી ગરીબ માણસ જોવો હોય તો મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બાંદા તાલુકામાં જાઓ. અહીં એક પરિવાર એવો છે જેની વાર્ષિક આવક માત્ર 2 રૂપિયા છે. વાસ્તવિકતા ગમે તે હોય, આ પરિવાર પાસે નિયમિત વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા આવકનું પ્રમાણપત્ર છે. ગામના બલરામે જણાવ્યું છે કે જ્યારે તેણે ઓનલાઈન અરજી કરી ત્યારે તેણે પોતાની વાર્ષિક આવક 40,000 રૂપિયા જણાવી હતી, પરંતુ બાબુએ ભૂલથી માત્ર 2 જ રૂપિયા લખી દીધા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિનો થનગનાટ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. નવરાત્રિના માહોલમાં અનુજ મુદલિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી પાઘડી બનાવી છે. આ વર્ષે આત્મનિર્ભર પાઘડી બનાવી છે. પાઘડીનું વજન આશરે 5 કિલોગ્રામ, કેડિયાનું વજન 7 કિલોગ્રામ, એસેસરીઝનું 1 કિલોગ્રામ, પછેડી 800 ગ્રામ અને કોટી 400 ગ્રામ જેટલું વજન છે. પાઘડીમાં સુરતના ડાયમંડ સિટીની થીમ પણ પસંદ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ આર્ટ પણ તૈયાર કરીને પીએમ મોદીને દર્શાવાયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી એસબીઆઈ બેંક ખોલીને ભાંડો ફૂટ્યો છે. છત્તીસગઢની રાજધાનીની રાયપુરથી લગભગ 250 કિલોમીટર દૂરના એક ગામમાં બદમાશોએ નકલી એસબીઆઈની શાખા જ ખોલી નાખી હોય તેવી ઘટના સામે આવી છે. એટલું જ નહીં, બદમાશોએ બેરોજગારોને નોકરી પણ આપી હતી. એસબીઆઈના ઉચ્ચ અધિકારીઓ પણ પૂછપરછ માટે આવ્યા ત્યારે આ મામલે પર્દાફાશ થયો છે. દરમિયાન બેંકના નકલી મેનેજરે એટલે કે માસ્ટર માઇન્ડ અને અધિકારીઓ અને કર્મચારીઓ તમામ ફરાર થઈ ગયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવીને રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને પણ પાછળ છોડી દીધા છે. આ સાથે જ આ મામલે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની બરાબરી થઈ ગઈ છે. WTCના ઇતિહાસમાં રોહિતની જીતની ટકાવારી 66.70 થઈ ગઈ છે, જ્યારે વિરાટની ટકાવારી 63.6 અને સ્ટોક્સની ટકાવારી 62.5 છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની નવી પોલીસના ઓફિસના ઉદ્ઘાટન માને બનાવેલો ડોમ ઉદ્ઘાટન થાય એ પહેલાં દુર્ઘટના સર્જાઈ છે. ઉદ્ઘાટન પહેલાં જ વિશાળ ડોમનો કેટલોક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. ડોમનો ભાગ ધરાશાયી થતાં 3 જેટલા મજૂરો દટાયા છે. ઉલ્લેખનીય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડોમનું ઉદ્ઘાટન થવાનું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલ પોલીસે પેસેન્જર રિક્ષા પર રીલ બનાવનારને શોધી કાઢ્યો છે. પંચમહાલનો એક ઇસમ પેસેન્જર રિક્ષા પર ચડીને સ્ટન્ટ કર્યો હતો. તેનો એક વિડીયો વાયરલ થયો હતો. પોલીસે તેની પાસે માફી મગાવીને ભણાવ્યો છે કાયદાનો પાઠ. સામે આવેલી માહિતી અનુસાર સ્ટન્ટને પ્રમોટ કરવા નહીં, પણ આ વિડીયો ન્યૂઝના હેતુથી અપલોડ કરવામાં આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રીતે તમે પણ કોઈ પણ જાતના જોખમી સ્ટન્ટ ન કરતા, જેની સામે તમારે કાયદેસરની કાર્યવાહીનો ભોગ પણ બનવું પડશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.